હાલ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક શરૂ કર્યું છે. એમાં પેલા 3 દાખલાઓ છે એ આપણે સોલ્વ કર્યા. હવે આજે દાખલા નંબર 4 થી શરૂ કરીએ છીએ. ઓકે, એમાં એવું કીધું છે કે 4 શરતો આપી છે તમને. એ ઉપગણ બી, એ છેદ બી બરાબર, એ તફાવત બી બરાબર ખાલી ગણ, એ યોગ બી બરાબર બી અને એ છેદ બી બરાબર એ. આ ચારેય શરતો છે ને સમકક્ષ છે. એના અર્થ છે ને એક જ સમાન નીકળે છે. સમકક્ષ એટલે સમાન છે એવું તમારે સાબિત કરવાનું છે. પહેલું આપણે જોઈએ, ટેક્સ્ટ બુક છે એની અંદર એક નોંધ આપેલી છે નીચે તમને. આનો અર્થ એ છે, એનો અર્થ શું થાય એ તમને કહું. એ લોકોએ એટલું છે કે પહેલું છે ને જે પહેલું અને બીજું, રેડી, બીજું અને પહેલું, હા, પહેલાનો અર્થ બીજો અને બીજાનો અર્થ પહેલો, બે સમાન છે વગેરે. એટલે કે બીજું ત્રીજું, ત્રીજું બીજું, ત્રીજું ચોથું, ચોથું વગેરે આ રીતે. પહેલું બીજું, બીજું પહેલું, પછી બીજું ત્રીજું, ત્રીજું બીજું, પછી ત્રીજું ચોથું, ચોથું ત્રીજું, પછી પહેલું ને ચોથું, ચોથું ને પહેલું, આ રીતે વગેરે. તથા તે માટે સાબિત કરવાનું છે કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાછું પહેલું સાબિત કરો. આ રીતે તમારે સાબિત કરવાનું છે. રેડી? પહેલાનો, બીજાનો, ત્રીજાનો, ચોથાનો અને પાછું પહેલાનો અર્થ એ બધું એક જ છે, સમકક્ષ છે એવું તમારે સાબિત કરી દેવાનું છે. તો પહેલું આપણે લઈએ કે અહીં એ છે ને એ બી નો ઉપગણ છે. ગણ એ છે બી ગણનો ઉપગણ છે. એનો અર્થ એવો થાય કે x છે ને એ એમાં છે, implies x belongs to b. x belongs to a implies x belongs to b હોય તો એ ઉપગણ b કહેવાય, અથવા a ઉપગણ b હોય તો x belongs to a implies x belongs to b થશે. રેડી? આ એ ઉપગણ b ની આપણે વાત કરી. આનો અર્થ એવો થાય મિત્રો કે ગણ એના તમામ સભ્યો ગણ બી માં હશે. રેડી? અને ગણ એમાં એવો કોઈ સભ્ય નહીં હોય કે જે બી માં ન હોય. એટલે ગણ બી માં તો હશે એનો દરેક સભ્ય. ઓકે, હવે આપણે વાત જોઈએ એ તફાવત. એ તફાવત બી નો અર્થ, એ બી નો ઉપગણ હોય તો એ તફાવત બી છે એ ખાલી ગણ થાય. એ તફાવત બી શું થાય? ખાલી ગણ થાય. એટલે એનો અર્થ શું? એ તફાવત ડી નો અર્થ. તો એનો અર્થ એવો આપણે લઈએ છીએ કે x કે જ્યાં x belongs to a પરંતુ x does not belongs to b. એ તફાવત b નો અર્થ શું? x એમાં હોય અને x b માં ન હોય. એમાં હોય પરંતુ b માં ન હોય એવા તમામ x. પરંતુ અહીં જે આપણે x લીધો છે એમાં પણ છે અને b માં પણ છે. આ ખોટું થાય છે. તો આવો કોઈ x હોય જ નહીં કે જે એ તફાવત b માં આવી છે, એમાં હોય પરંતુ b માં ન હોય. માટે આનો અર્થ એવો થાય કે એ તફાવત b છે ને મિત્રો ખાલી ગણ થશે. એ તફાવત b ખાલી ગણ થાય જો a નો b નો ઉપગણ. a છે b નો ઉપગણ હોય તો એમાં એવો કોઈ સભ્ય જ ન હોય કે જે એમાં હોય પરંતુ બી માં ન હોય. આ શું થશે? ખાલી ગણ. એનું કારણ શું? તો કે એ છે બી નો ઉપગણ છે એટલા માટે. એટલે શું થયું? તો કે પહેલું અને બીજું આ બંને એકબીજા સાથે સંલગ્ન છે. અથવા બીજી રીતે જોવા જાય, એ તફાવત બી ખાલી ગણ હોય. બરોબર છે? બીજું આપણે જોઈએ, આ સાબિત થયું. એવી રીતે તમે સાબિત કરવા જાઓ તો કે એ તફાવત બી છે એ ખાલી ગણ છે. રેડી? એ તફાવત બી ખાલી ગણ હોય તો એનો અર્થ શું થાય? આના બરાબર એવું પણ લખી શકાય કે એ તફાવત બી બરાબર એ છેદ બી ડેશ. એ તફાવત બી ને એ છેદ બી ડેશ પણ મિત્રો કહી શકાય છે. બરાબર છે? એ તફાવત બી એટલે ગણ એમાં હોય પરંતુ બી માં ન હોય એવા સભ્યો. તો એ છેદ બી ડેશ એટલે એનો છેદ ગણ બી ડેશ સાથે લ્યો ને એટલે એ તફાવત બી જ આવશે. આ એ ગણ છે.
બી ડેશ એટલે શું? એક મિનિટ, હવે હું પહેલાં બી ડેશ ડ્રો કરું છું. જો આ ગણ બી છે, અંદરનો છે. બી ડેશ એટલે બહારનો પોર્શન છે. આ બી ડેશ છે, બહાર છે. હવે એનો તમે આ બી ડેશ એનો છેદગણ તમે એ સાથે લ્યો. ધારો કે એ છે, એની આરે છેદગણ લેશો તો એ મેં ડ્રો કર્યો એ અને બી ડેશમાં કોમન કયું છે? તો કે આ આટલું છે ને, એ કોમન એ અને બી ડેશમાં જોઈ શકો છો. આ જે ચોકડી વાળી લાઈન દેખાય છે, એ પોર્શનને શું કહેવાય? એટલે બી ડેશ ને એનો છેદગણ છે. આ જે પોર્શન છે એ છેદ બી ડેશ એટલે કે એ તફાવત બી આપણે કહીએ છીએ. બે સેમ જ છે. બરાબર. હવેથી આપણે એ તફાવત બી ને એ જો પેલો એમને રહેશે, છેદગણની નિશાની આવી જશે તફાવતમાંથી અને બીની જગ્યાએ એનો પૂરક ગણ થઈ જશે. રેડી? આવી રીતે એ તફાવત બી બરાબર એ છેદ બી ડેશ લખી શકાય. હવે એ છેદ બી ડેશ છે ને, એ ખાલી ગણ થાય. અને એ તફાવત બી ખાલી ગણ આપ્યું છે, એ છેદ બી ડેશ પણ ખાલી ગણ થાય. હવે એ છેદ બી ડેશ ખાલી ગણ છે, આનો અર્થ એવો થાય કે એ છેદ બી ડેશ એટલે એક્સ એવો એક્સ આમાં હશે કે જે એમાં પણ હોય અને બી ડેશમાં પણ હોય. રેડી? સમજાય છે? એમાં પણ હોય અને બી ડેશમાં પણ એવા સભ્યો છે ને, એ તફાવત એ છેદ બી ડેશમાં હશે. પણ એ છેદ બી ડેશમાં એક સભ્ય જ નથી. મતલબ આ બે વચ્ચે એક પણ સામાન્ય સભ્યો નથી. બીજા શબ્દોમાં કહીએ કે એ છેદ બી ડેશ એટલે શું? તો કે એક્સ એમાં પણ હોય અને બી ડેશમાં પણ હોય. બી ડેશમાં હોય એવો કોઈ સભ્ય જ નથી. રેડી? તો હવે આનો અર્થ ખાલી ગણ તો જ આવે કે જો એ છે એ બી નો ઉપગણ હોય. એ બી નો ઉપગણ હોય ને, બી ડેશ એટલે શું? તો કે બીમાં ન હોય એવા સભ્ય. બીમાં ન હોય એવા સભ્ય યુમાંથી લખવાના થશે. એટલે બીના સભ્ય યુમાંથી કાઢી નાખો એટલે બી ડેશ આવશે. અને એનો છેદગણ જો એ સાથે લેવામાં આવે તો મતલબ કે બી સાથે સાથે એના પણ સભ્યો નીકળી ગયા છે, તો જ બેનો છેદગણ ખાલી ગણ થયો. ઓકે? એટલે એ છે એ બીનો ઉપગણ છે. એટલે આના પરથી એ પણ સાબિત થાય કે એ તફાવત બી બરાબર ખાલી ગણ હોય તો એ બીનો ઉપગણ હોય. એનાથી ઉલટું એટલે બીજું અને પેલું આ પણ તમને મળ્યું. અહીંયા પેલું અને બીજું આ રીતે સંલગ્ન મળે છે. ઓકે? અને આના પરથી તમે શું સાબિત કરી શકો કે એ બી નો ઉપગણ છે, બરોબર છે? તો એ યોગ બી છે ને એ તમને બી મળશે. જો એ બી નો ઉપગણ છે તો એના તમામ સભ્ય બી માં હોય. એ યોગ બી કરો તો કઈ ફેર પડે નહીં, બી જ પાછો રિપીટ થશે. એટલે એ યોગ બી બરાબર શું મળશે? બી મળશે. એટલે તમને પછી કયું મળ્યું? બીજા પછી આગળ ત્રીજું પણ મળે છે. એવી જ રીતે જો એ ઉપગણ બી હોય ત્યાંથી આ આપણે કર્યું, અને એવી જ રીતે એ છેદ બી બરાબર તમને એ મળશે. શું કામ? તો કે એના તમામ સભ્ય બીમાં છે. તો કોમન સભ્ય કોણ આવે? તો કે એના જ સભ્ય આવે, કારણ કે એના બધા સભ્ય બીમાં છે એટલે કોમન લેશો એટલે એ આવશે. એટલે અહીંયા તમારું શું સાબિત થયું? 3 પરથી 4 સાબિત થયું. અહીંયા શું સાબિત થયું? 2 પરથી 3 સાબિત થયું. 3 પરથી 4 અથવા તો 2 પરથી 4 સાબિત થયું છે. બરાબર? એમ પણ તમે કહી શકો. આ રીતે તમે આ ચારેય શરતો છે એ સમકક્ષ છે. એનો અર્થ એવો થાય કે જો એ છે બી નો ઉપગણ હોય તો એ તફાવત બી ખાલી ગણ થાય, એ યોગ બી બરાબર બી થાય અને એ છેદ બી બરાબર એ થશે. એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાછું પહેલું. આ રીતે પણ સાબિત કરી શકો છો તમે. ઓકે? તો આ સાબિતી હતી. રેડી? કે એ છેદ બી છે, રેડી, એનો છેદગણ એ આવતો હોય તેનો મતલબ એવું થાય કે એ બી નો ઉપગણ હોય તો જ આવું થયું હોય. આવું થતું હોય તેનો મતલબ એ બી નો ઉપગણ હોય. આવું થતું હોય તેનો મતલબ એ બી નો ઉપગણ હોય. અથવા તમે એમ કહો કે એ યોગ બી બરાબર બી થતું હોય તો એ તફાવત બી ખાલી ગણ થતું હોય. એ યોગ બી બરાબર બી થતું હોય તો એ છેદ બી બરાબર એ થાય. એ યોગ બી બરાબર બી થતું હોય તો એ તફાવત બી બરાબર ખાલી ગણ થાય. એ તફાવત બી બરાબર ખાલી ગણ થતો હોય તો એ યોગ બી અંદરો અંદર બધા એકબીજા સાથે કનેક્ટેડ છે. રેડી? છેલ્લે અંતે નિષ્કર્ષ શું નીકળતો કે એ બી નો ઉપગણ છે. બધાનો અર્થ એવો જ થાય કે એ બી નો ઉપગણ છે. તો જ આવી રીતે તમને જવાબો મળતા હોય છે. રેડી? ઓકે, નેક્સ્ટ જોઈએ. ઓકે,
દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5 માં એવું કીધું કે સાબિત કરો કે એ બી નો ઉપગણ હોય ને તો સી તફાવત બી એ સી તફાવત એ નો ઉપગણ છે. આવું તમારે સાબિત કરવાનું છે. રેડી? સી ગણ છે, એબીસી ત્રણ કોઈ ગણ આપ્યા છે, એમાં એ છે ને બી નો ઉપગણ છે એવી વાત કરેલી છે. બરોબર છે? તો તમારે સી તફાવત બી એ સી તફાવત એનો ઉપગણ છે એવું સાબિત કરવાનું છે. મિત્રો આ ગણાનો ઉપગણ છે ને તો એનો અર્થ તમારે એવું સાબિત કરવું પડે કે x belongs to c તફાવત b implies x belongs to c તફાવત a. જો આવું તમે સાબિત કરી દો ને કે તમામ x જે c તફાવત b ના છે એ બધાય c તફાવત a ના સભ્યો છે તો આ ગણ છે આ ગણનો ઉપગણ થશે. આપણે એવું સાબિત કરી દઈએ. રેડી? હવે હું કોઈ x ની પસંદગી ડાબી બાજુ લઈશ અને જમણી બાજુ હું લઈ આવીશ. ધારો કે x belongs to c તફાવત b. આનો અર્થ શું થાય? c તફાવત b નો અર્થ x છે ને એ c માં છે અને x not belongs to b. x belongs to c but x does not belongs to b. c માં છે પરંતુ b માં નથી. આનો અર્થ c તફાવત b થશે. શું થશે? c તફાવત b થશે. રેડી? આવું તમે લખી શકો છો. આપણે જાણીએ છીએ એ તફાવત b નું હમણાં જ આપણે સૂત્ર લખ્યું હતું સ્વરૂપે x belongs to a પરંતુ x does not belongs to b. આ એ તફાવત b છે. રેડી? હવે એ છે એ b નું ઉપગણ છે મિત્રો. એ છે એ b નું ઉપગણ છે મતલબ x belongs to a હોય તો x belongs to b હોય છે. તો b માં નથી x મતલબ a માં નો જ હોય ને. રેડી? x belongs to c અને x not belongs to a. એનું કારણ શું છે કે એ ઉપગણ b છે. એનો બીજો અર્થ એવો હોય છે કે જો x b માં ન હોય ને તો x છે એ માં ન જ હોય. રેડી? ઉલટું કાલે લેક્ચરમાં આપણે જોયું હતું કે x belongs to a implies x belongs to b. એથી ઉલટું સમાનાર્થી x belongs to b જો a માં હોય તો b માં હોય. તેથી ઉલટું શું થાય તો b માં ન હોય તો a માં ન હોય. રેડી? એ રીતે ઉલટું પણ વિચારી શકો છો. હવે આ શું છે? જો x c માં હોય પરંતુ b માં ન હોય મતલબ c તફાવત b. c માં હોય પરંતુ a માં ન હોય તો એને શું કહેવાય તો x છે c તફાવત a માં છે. રેડી? માટે અહીં તમને શું મળ્યું તો કે x છે ને એ c તફાવત b માં હતો અને પાછો કેમાં મળ્યો? c તફાવત a માં મળ્યો. મતલબ કે c તફાવત b છે એ c તફાવત a નો ઉપગણ થશે. રેડી? આ રીતે x c belongs to b માં હતો, c belongs to a માં મળ્યો માટે ઉપગણ જશે જે સાબિત થાય છે. ઓકે? જે સાબિત થાય છે. ઓકે? ચલો નેક્સ્ટ વિડિયો સ્ટોપ કરીને તમે લખી શકો છો. ઓકે ચાલો દાખલા નંબર 6 જોઈએ. દાખલા નંબર 6 માં છે ને મિત્રો પાવર સેટ ઓફ a ઇક્વલ ટુ પાવર સેટ ઓફ b એટલે p ઓફ a ઇક્વલ ટુ p ઓફ b આ આપેલું છે કે બંનેના ઘાત ગણો સમાન છે. તો સાબિત કરો કે બંને ગણો પણ સમાન છે. બે ગણ સમાન ગણ છે એવું તમારે સાબિત કરવું હોય તો આપણે એવું ભણી ગયા છીએ કે જો a b નો ઉપગણ હોય અને b પણ a નો ઉપગણ હોય તો a બરાબર b થાય. આવું આપણે ભણી ગયા છીએ. મતલબ આ બંને ગણ એકબીજાના a b નો ઉપગણ હોય b a નો ઉપગણ હોય તો a બરાબર b હોય. આપણે એવું ભણી ગયા છીએ. તો હું એ સાબિત જ એવું કરી કે a છે ને ગણ b નો ઉપગણ છે એવું સાબિત કરી દઈશ. b છે ગણ a નો ઉપગણ છે એવું સાબિત કરી દઈશ. આ નોંધ પરથી આપણે એવું સ્વીકારી લઈશું કે a અને b બંને કેવા છે? સમાન ગણો છે. તો જ એકબીજાના ઉપગણ હોય. ઓકે? અને સાથે સાથે આ થિયરી છે એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે? ચલો જોઈએ. હવે શરૂઆત આપણે છે x છે હું આવું સાબિત કરવું છે ને હમણાં જ આપણે ઘડીક વાર પહેલા કર્યું. x અહીંયાથી લઈશ અને અહીંયા તમને મળી આવવું જોઈએ. ધારો કે x belongs to a. x છે એ કોઈ એનો સભ્ય છે. ઘાતગણ સ્વરૂપમાં ફેરવવું પડશે મિત્રો. ઘાતગણ એટલે શું? તો કે ગણના તમામ સભ્યો છે ને રેડી
માનો કે જેટલા સભ્યો છે એનો ઉપયોગ કરીને શક્ય એટલા બધા જ ઉપગણો બનાવવા પડશે. તમામ ઉપગણો બની જાય. એ ઉપગણોથી બનતો જે ગણ છે ને, ઉપગણોથી બનતો ગણ, એ ગણને શું કહેવાય? એનો ઘાત ગણ કહેવાય છે. રેડી? ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને એનો ઘાત ગણ કહેવાય છે. તો હવે હું આ x છે, બરોબર છે, એટલે છગડીયા કૌંસમાં લખીશ ને આ રીતે, છગડીયા કૌંસમાં, અને આ બાજુ હું p ઓફ a ગણ એનો ઘાત ગણ લખું છું, અને આ બાજુ x ને હું ઘાત ગણના સ્વરૂપમાં ફેરવી નાખું છું. તો આ કોઈ એક ગણ છે એટલે એકાકી ઉપગણ હોય. એકાકી દરેક ઉપગણ છે ને ગણ એનો શું હોય? સભ્યો. જો હું અહીંયા એનો એ રાખીશ ને મિત્રો, અહીંયા હું એ, તો આનો ઉપગણ થાય. પરંતુ અહીં જો પાવર સેટ ઓફ એ લખું તો આનો શું થઈ જશે? આ સભ્ય થઈ જાય. હું આ બાજુ ગણમાં x લખું છું, આ બાજુ પાવર સેટ ઓફ એ લખું છું. એટલે આના દરેક સભ્ય છે, રેડી? માનો આવી રીતે ગણ એ છે, એમાં 1 2 અને 3 છે, તો આના એકાકી ઉપગણ થાય. આ રીતે 1 2 3 આની વાત થાય છે. x એટલે 1 2 3 1 2 3, અહીં 1 2 3 મૂકો એટલે 1 2 3 છે એ ઘાત ગણના સભ્યો હોય. દરેક ગણનો દરેક ઉપગણ છે એ ઘાત ગણનો સભ્ય થશે. એટલે મેં ઘાત ગણનો સભ્ય લખી નાખ્યો છે. ઓકે, પછી તમને શું આપ્યું છે? p ઓફ a છે, અહીંયા p ઓફ b આપ્યું છે, કારણ કે મારે a થી b માં x ને લઈ જવો છે. એટલે હું શું કરીશ? ગણમાં x belongs to p of b. કારણ એવું છે કે p of a equal to p of b પક્ષમાં તમને આપેલું છે. હવે તો કે જો આવું હતું તમે આવું લખી શકો, આવું હોય તમે આવું લખી શકો ને. તો અહીંયા જો x ગણમાં x belongs to b છે, મતલબ x belongs to b છે ખાલી. જેમાં રીતે મેં અહીંયા છગડીયો કૌંસના ઘાત ગણ લખ્યો, એમાં છગડીયો કૌંસ કાઢી નાખું, ઘાત ગણ કાઢી નાખું, x છે એ ગણ b નો સભ્ય થઈ જશે. એટલે કે શું મળ્યું? તો કે x belongs to b a implies x belongs to b મળે છે. માટે a છે એ b ગણનો ઉપગણ થશે. હવે એવી જ રીતે મારે b ગણ છે એને a ગણનો ઉપગણ સાબિત કરવો છે, બરોબર છે? તો b ગણને a ગણનો ઉપગણ સાબિત કરવો છે. જેમ a થી શરૂઆત કરી હતી એવી જ રીતે અહીં ધારો કે x belongs to b, છગડીયા કૌંસમાં હું x લખીશ તો એ p of b નો સભ્ય થઈ જશે. છગડીયા કૌંસમાં x છે p of b નો સભ્ય હોય તો p of a નો સભ્ય હોય જ, કારણ કે p of a equal to p of b પક્ષમાં તમને આપેલું છે. તો આ રીતે છગડીયા કૌંસ તમે લગાડ્યો છે, તો આવી રીતે દૂર કરો તો પાછું એને મૂળ સ્થિતિમાં આવશે, એટલે અહીંયા a થઈ જશે. એટલે કે x belongs to b implies x belongs to a મળે છે. રેડી? માટે b ગણ છે એ a ગણનો ઉપગણ થશે. તો અહીં શું છે? a b નો ઉપગણ છે તથા b a નો ઉપગણ છે, માટે a બરાબર b છે, જે સાબિત થાય છે. આ રીતે આપણે આ તાર્કિક દલીલોના આધારે આપણે સાબિત કરેલું છે આ બધું. રેડી? મિત્રો, આ બધા દાખલાઓ છે એમ એટલા બધા કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આ દાખલાઓ છે, બરોબર છે, આપણે એવું આમાંથી શીખવા મળશે. કારણ કે તાર્કિક દલીલોની મદદથી, આ તાર્કિક દલીલો કહેવાય, ઇમ્પ્લાઇઝ છે, બરોબર છે, આમ છે તો આમ મળે છે, આમ છે તો આમ છે. જો x belongs to a હોય તો x belongs to b હોય તો a b નો ઉપગણ થાય. આ તાર્કિક દલીલ, તાર્કિક ભાષા થઈ, એનો ઉપયોગ કરીને આપણે આ દાખલાઓ સાબિત કરીએ છીએ, બરાબર. પણ મેઇન વસ્તુ એવી છે કે આમાંથી જે થિયરી છે, એના જે કન્સેપ્ટો છે, એ જે વસ્તુ છે એ તમારે આમાંથી ગ્રહણ કરવાની છે. દાખલા હું એ સાબિત કરું છું, તમારે યાદ પણ કરવાના છે, પરીક્ષામાં પણ આપણે લેશું, પરંતુ એટલું બધું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી હોતું. એની અગાઉ આપણે જે દાખલો ગણ્યો એટલે શરતો એક સમકક્ષ છે, એ માત્ર તમને એક સમજૂતી આપવા માટેનો એક પ્રયાસ હતો, બરાબર છે. એવું બધું પરીક્ષામાં એવી રીતના દાખલો પૂછી શકાય નહીં, બરાબર છે. એવું સાબિત કરવાનું સમકક્ષ, કારણ કે એમાં તમે દેખાતું જ હોય સમકક્ષ છે. હવે તમારે તમારી રીતે તાર્કિક દલીલોના આધારે અથવા તમારા ગુણધર્મો જે ગણના છે એના આધારે તમારે એવું સાબિત કરવાનું હોય છે. ઓકે, ચાલો આ પણ તમે લખી શકો છો. વિડીયોને સ્ટોપ કરી
અને બોર્ડ ઉપરથી લખી. ઓકે, દાખલા નંબર 7 છે. દાખલા નંબર 7 માં એવું કીધું છે કોઈ પણ ગણ AB માટે પાવર સેટ ઓફ A નો યોગગણ પાવર સેટ ઓફ B સાથે લ્યો એટલે P ઓફ A યોગ P ઓફ B. તો P ઓફ A યોગ B એ બંને સમાન છે એવું સત્ય છે કે નથી એ તમારે કહેવાનું છે ને તમારા જવાબની યથાર્થતા ચકાસો એવું તમને કીધેલું છે. મિત્રો આ વિધાન છે એ અસત્ય છે. શા માટે અસત્ય છે વિચારીએ. અસત્ય છે, હંમેશા સત્ય નથી. અસત્ય છે. શા માટે જોઈએ કારણ એનું આપણે કારણ આપીએ તો કે એ ગણ છે ને હું ધારી લઉં છું XY, B ગણ ધારી લઉં છું YZ અને C અને A યોગ B શું થાય મિત્રો? ચાલો બે ગણ આપણે ધારી લીધા XY અને YZ, બરાબર છે. તો હવે તમારે શું મેળવવાનું છે? A યોગ B જોશે. હું A યોગ B મેળવી લઉં. A યોગ B શું થશે? A અને B નો યોગગણ X Y અને Z થશે. હવે સાબિતીમાં તમારી ડાબી બાજુ છે પાવર સેટ ઓફ A, A ના ઘાતગણ મેળવવો પડશે, B નો ઘાતગણ મેળવવો પડશે અને A યોગ B નો ઘાતગણ મેળવવો પડશે. આ ત્રણેય ગણો છે તમારી પાસે, એના ઘાતગણો મેળવવા પડશે. ઘાતગણ એટલે શું? તો કે ગણના તમામ ઉપગણોથી બનતો ગણ. હવે A નો ઘાતગણ જોઈએ છે તો P ઓફ A, કોઈ પણ નો ઘાતગણ લખો એટલે ખાલી ગણ આવે, ઉપગણો લખો એટલે ખાલી ગણ, પછી એકાકી ઉપગણો આવે અને પછી બે સભ્યો હોય. પણ અહીંયા ગણમાં જ બે સભ્યો છે એટલે P ઓફ A થઈ ગયું. P ઓફ B એમાં પણ પહેલો સભ્ય ખાલી ગણ, બીજો Y આવશે, ત્રીજો Z અને YZ થશે. તથા P ઓફ A યોગ B, A યોગ B છે એનો ઘાતગણ એમાં પણ પેલા ખાલી ગણ આવશે, પછી એકાકી ઉપગણો લખવાના X Y અને Z, પછી બે XY પછી YZ અને XZ, પછી આવશે X Y અને Z. આ શું થઈ ગયું? P ઓફ A યોગ B. હવે ડાબી બાજુ છે તમારી P ઓફ A યોગ B, ઈ પહેલા હું મેળવું છું. રેડી? P ઓફ A યોગ P ઓફ B આ બંનેનો યોગગણ, બંનેનો યોગગણ કરો તો મિત્રો ખાલી ગણ બે વાર છે એટલે લખીશ X Y પછી Z પછી XY અને YZ. આ શું થઈ ગયું? P ઓફ A યોગ P ઓફ B પરિણામ નંબર 1 કહું છું. એવી જ રીતે તમારું આને પરિણામ નંબર 1 કહીએ અને આને પરિણામ નંબર 2 કહીએ. પરિણામ 1 એ તમારી જમણી બાજુ, P ઓફ A યોગ B ડાબી બાજુ. બે જુઓ જે સમાન છે તો કે નહીં. ખાલી ગણ X Y Z XY YZ, ZX નથી ને XYZ નથી. તો પરિણામ 1 અને 2 પરથી P of A યોગ P of B is not equal to P of A યોગ B. માટે આપેલું વિધાન છે એ અસત્ય છે, જે આપણે સાબિત કરીએ છીએ. ઓકે, એટલે આ રીતે કોઈ પણ બે ગણના ઘાતગણનો યોગગણ એ બંને ગણના યોગગણના ઘાતગણ બરાબર થતું નથી. આ ખૂબ ખાસ યાદ રાખજો, ગુજરાતીમાં બોલું છું. કોઈ પણ બે ગણના ઘાતગણનો યોગગણ એ બંને ગણોના યોગગણના ઘાતગણ જેટલું હોય નહીં ક્યારે. ઓકે, એટલે આ વિધાન આપણે સાબિત કરીએ છીએ કે અસત્ય છે. જોઈએ નેક્સ્ટ. ઓકે, દાખલા નંબર 8 જોઈએ. કોઈ પણ ગણ A અને B માટે સાબિત કરો કે A બરાબર A/B યોગ A તફાવત B અને A યોગ B તફાવત A બરાબર A યોગ B. આવું આપણે સાબિત કરવાના છીએ. ઓકે, તો ખૂબ જ સરસ વરસાદ પડી રહ્યો છે, બરાબર, ધોધમાર, અને આપણે ભણી રહ્યા છીએ. પાછા
તમે જ્યારે ભણતા હશો ત્યારે ખબર નહીં વરસાદ પડતો હોય કે નહીં, ત્યારે આ વિધાન ખોટું પણ પડે. સાહેબ કહે કે તડકો હોય ને આ કે વરસાદ પડે. રાઈટ? એવું નથી, પણ અત્યારે હાલ આ સમય એવો છે કે અત્યારે ખૂબ જ અનરાધાર વરસાદ પડી રહ્યો છે. અત્યારનું રેકોર્ડિંગ છે. ઓકે, પછી તમે તડકામાં જુઓ તો એ તમારો પ્રોબ્લેમ છે. તમારા વિડીયો વરસાદ આવતો હોય ત્યારે જ જોવાનો, તો જ આ વિધાન સાચું પડશે. ઓકે, ચાલો આપણે સાબિત કરવાનું છે. મિત્રો, આ જમણી બાજુ કહેવાય અને આ આપણી ડાબી બાજુ છે. ડાબી બાજુ થોડુંક જ છે, થોડાકમાંથી આટલું બધું લઈ આવવું થોડુંક કઠિન પડે. અશક્ય તો નથી, આવી તો જાય, પણ બહુ વાર લાગે. એના પહેલાં જમણી બાજુ જાજુ બધું છે, એમાંથી આપણે થોડુંક કરી શકશું. એટલે જમણી બાજુ હું લઉં છું પહેલાં. A છેદ B યોગ A તફાવત B. A છેદ B યોગ A તફાવત B. ઓકે, આમાંથી હું A લઈ આવવાનો છું. મિત્રો, અહીંયા છેદ ગણ છે, યોગ ગણ છે, તફાવત છે. એટલે આ છેદ યોગ આરે આપણે સંબંધ ખબર છે, તો આપણે હમણાં જ ભણી ગયા કે A તફાવત B હોય ને, રેડી, તો એને A છેદ B ડેશ કહેવાય. પેલો ગણ એમને તફાવતમાંથી છેદમાં રૂપાંતર થઈ જશે, બીજા ગણનું શું થઈ જશે? પૂરક ગણમાં રૂપાંતર થઈ જશે. આપણે જાણીએ છીએ A તફાવત B બરાબર A છેદ B ડેશ. ઓકે, ચાલો હવે વિભાજનનું સૂત્ર આપણે ભણી ગયા છે મિત્રો. વિભાજનનું સૂત્ર શું છે? અહીંયા હું લખું છું, તો કે A છેદ B યોગ C. આવું હોય, A છેદ B યોગ C. તો વિભાજન છે ને આ રીતે થાય, A છેદ B યોગ A છેદ C. આ વિભાજનનું સૂત્ર છે. તો મિત્રો, મારી પાસે છે ને આ જમણી બાજુ છે ને એવું અહીંયા છે. જો આમાંથી આમાંથી આ સાઈડ આવવું ને તો બે સરખા છે. જો ગણ બીજે બાર, પછી કોમન નિશાની છેદ ગણની, તો અહીંયા છેદ ગણ લખી નાખો. પછી વધ્યું કોણ? તો કે B યોગ અને C. તો આવ્યા B યોગ અને C. તો અહીંયા પણ એવું જ છે. કોમન કોણ છે? એ કોમન છે બેયમાં, એટલે હું અહીંયા A લખી નાખું. ઓકે, બાર લઈ લો. નિશાની કોણ કોમન છે? છેદગણની, એટલે છેદગણની નિશાની બહાર નીકળી ગઈ. B યોગ B ડેશ, B યોગ B ડેશ. આ વિભાજનનો ઉલટો નિયમ લગાડ્યો. હવે આપણે જાણીએ છીએ કોઈ પણ ગણ A યોગ A ડેશ હોય ને તેને U કહેવાય. આપણે હવે ભણી ગયા છીએ. અને B યોગ B ડેશ હોય તો એને પણ શું કહેવાય? સાર્વત્રિક ગણ U કહેવાય. A યોગ A છેદ U, U સાથેનો છેદગણ તમે A લેશો એટલે એ જ ગણ તમને મળશે. એટલે ડાબી બાજુ તમને મળી ગઈ. રેડી? માટે A બરાબર A છેદ B યોગ A તફાવત B સાબિત થાય છે. રેડી? આ રીતે આપણે પેલી બાજુ છે એની સાબિતી આપી. વિડીયોને સ્ટોપ કરી અને આ પોર્શન આટલો લખેલું, એટલે હું હમણાં જ રફ કરું છું. રેડી? એટલે તમારે અત્યારે વિડીયોને સ્ટોપ કરી દેવાનો, તમે આ લખી શકશો. નેક્સ્ટ, ચાલો બીજું સૂત્ર સાબિત કરીએ. મિત્રો, આ જમણી બાજુ, આ ડાબી બાજુ. આમાં હું જમણી બાજુથી, સોરી, આ ડાબી બાજુ, આ જમણી બાજુ. ડાબી બાજુ લઉં છું. A યોગ B તફાવત. અહીં મિત્રો યોગ ગણ છે, તફાવત છે, તો હું આ તફાવત છે ને એને હું યોગ કે છેદમાં આપણે રૂપાંતર કરી નાખીએ. એટલે B પહેલો ગણ એમનો છેદ ગણની નિશાની, બીજા ગણનો પૂરક ગણ. આપણે ભણી ગયા કે B તફાવત એ હોય તેને B છેદ A ડેશ કહેવાય. ઓકે, હવે વિભાજનનું સૂત્ર A યોગ B, A યોગ B છેદ A યોગ A ડેશ, A યોગ A ડેશ. વિભાજનનો નિયમ. રેડી? A યોગ B એઝ ઇટ ઇઝ રહેશે. છેદ A યોગ A ડેશ એટલે U થાય. આપણે ભણી ગયા A યોગ A ડેશ હોય ને તેને U કહેવાય. કોઈ પણ ગણ એટલે એના પૂરક ગણ નો યોગ ગણ U થાય હંમેશા. રેડી?
એટલે યુ લીધું છે. ઓકે, કોઈ પણ ગણનો છેદગણ યુ સાથે લેવામાં આવે તો એ યોગ બી જ મળે, એટલે કે જમણી બાજુ તમને મળી ગઈ છે મિત્રો. અહીંયા આપણે ભણી ગયા કોઈ પણ ગણનો છેદગણ યુ સાથે લેવામાં આવે તો એ જ પાછો તમને મળે જમણી બાજુ. માટે એ યોગ બી તફાવત એ બરાબર એ યોગ બી જે સાબિત થાય છે. આ રીતે દાખલા નંબર 8 આપણે સાબિત કર્યો. ઓકે, રેડી. તો દાખલા આપણે 4, 5, 6, 7 અને 8 આટલા દાખલા આપણે આજે ગણ્યા છે. રેડી. હોમવર્કની અંદર આજના હોમવર્કમાં ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને 8મો 5 દાખલાઓ આપણે ગણ્યા છે. 5 દાખલાઓ હોમવર્કમાં એકવાર, ફેરબુકમાં એકવાર લખવાના રહેશે. હોમવર્કમાં લખેલું હોમવર્ક મોકલવાનું રહેશે. ઓકે, કંઈ પણ ન સમજાય તો ક્વેરી તમે પૂછી શકો છો ફોન કરીને, મેસેજ કરીને, વોટ્સઅપ કરીને. રેડી. દર વખતે હું આ કહીશ નહીં, હવે તમને ખબર જ હોવી જોઈએ આપણે બધા એક પરિવારના સભ્યો છે. તમને ન સમજાતું હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, મેથેમેટિક્સ આખા મેથેમેટિક્સમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે પૂછી શકો છો. ઓકે, નો પ્રોબ્લેમ. બીજો કોઈ પ્રોબ્લેમ હોય ભણવા એજ્યુકેશન બાબતનો કોઈ પણ પ્રી સ્કૂલનો તો પણ તમે પૂછી શકો છો બે તરફ. ઓકે, તો અહીંયા આપણે આજનું લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળશું. રેડી. વરસાદ હશે ત્યારે જ આ વિડીયો જોયો હશે હું એવું ધારું છું, કારણ કે મેં ખૂબ જ વરસાદ પડે છે ત્યારે આ વિડીયો ઉતારેલો છે. તમારી ફરજ આવે કે વરસાદ ચાલુ હોય ત્યારે તમારે જોવો જોઈએ. ઓકે, ચાલો. લાઈવ નથી ભણતા આપણે, એક માધ્યમથી આપણે એકબીજા સાથે જોડાયેલા છે. મેં તમને ક્યારેય નથી જોયા, પણ તમે મને દરરોજ જોતા હશો. રેડી. ઓકે, નો પ્રોબ્લેમ. હમણાં જ ટૂંક સમયમાં આપણે મળશું. રેડી. કારણ કે ધીમે ધીમે છે આ એક સ્કૂલો ખુલવાનો જે ડિસિઝન છે એ સરકારે તરફ વિચારણા કરી રહી છે. થોડાક મહિનામાં પાછા મળશું, થોડાક મહિનામાં. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો. ઓકે, જય હિન્દ, જય ભારત.